વડોદરા માંજલપુર દરબાર ચોકડી પાસે સાંઈનાથ યુવક મંડળ દ્વારા મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું। સાંઈનાથ નગર હાઉસિંગ બોર્ડ દરબાર ચોકડી માંજલપુર ખાતે મહાભંડારાનું આયોજન છેલ્લા 21 વર્ષથી કરવામાં આવે છે। દર ગુરુવારે બટુક ભોજન સાંઈનાથ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે। પ્રમુખ શ્રી જયેશભાઈ કપ્તાન અને અન્ય યુવક મંડળના સભ્ય દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપે છે। આજરોજ સાંઈબાબાની પાલખી માંજલપુર વિસ્તારના તમામ સોસાયટીમાં પાલખી નીકળી હતી। પાલખી યાત્રા બાદ દરમિયાન સાંઈબાબાના દર્શન ભાવિ ભક્તોને મોટી સંખ્યામાં કર્યા હતા અને પાલખીમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા। ભંડારામાં 8,000 ઉપરાંત ભાવિ ભક્તોએ મહાપ્રસાદનો લાભો લીધો હતો। જય સાંઈનાથ યુવક મંડળ દ્વારા આવનાર તમામ ભાઈ ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો। સાંઈનાથ યુવક મંડળ દ્વારા 21નો મહાભંડારાની પ્રસાદી બનાવેલ હતી। સવારે પાલખીનો સમય સવારે 10 વાગે, ત્યારબાદ પૂરી મસાન થઈ દરબાર ચોકડીની પ્રતિજ્ઞા કરી બાદ સાંઈબાબા મંદિરે પાલખીનું આવેલી। ત્યારબાદ મંદિરે પૂજા અર્ચના કરી સાંજના સમયે બાબાને 10,000 8,000 માણસો જ્યારે રસોઈ બનાવેલી હતી, ત્યારે બધા ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધેલો હતો। ત્યાં બાબાની એક જ પ્રાર્થના છે કે બધાને સદાય નિરોગી બનાવે, વ્યવસાયમાં સદાય સુખી રાખે। તમારા યોગ મંડળમાં કેટલા કાર્યકર્તા જોડાયેલા છે? 50 છોકરાઓ હતા। ત્યારબાદ બીજા બહારના મંડળના 101 છોકરાઓ, ટોટલ 150 છોકરાઓ જોડાયેલા હતા। તમારા યોગ મંડળ દ્વારા અન્ય કયા કાર્યક્રમો કરવામાં આવે છે? અમારા અહીંયા નાના મોટા દરેક કાર્ય કરવામાં આવે છે। દર ગુરુવારે મહિનામાં 4 વખત બટુક ભોજન કરવામાં આવે છે। ત્યારબાદ દશેરાના દિવસે ભજન કરવામાં આવે છે। 56 ભોગનો પ્રસાદી કરવામાં આવે છે। આ વર્ષમાં અનેક કાર્ય કરવામાં આવે છે। આપનું નામ? જયેશ કપ્તાન। વીએમસી ક્વાર્ટરની અંદર આવ્યું છે, ટાઉનશીપ એકની પાસે દરબાર ચોકડી રોડ, બરાબર। કઈ ગાડી અમારા જયેશભાઈ કપ્તાન કોન્ટ્રાક્ટર છે ને અદ્ભુત સેવા આપે છે। જે કંઈ ખૂટતું વધતું હોય, જે કંઈ તકલીફ હોય, જે કંઈ હોય અને અમારા હસમુખભાઈ પરમાર છે, બીજા અમારા જયેશભાઈ છે પારુલવાળા, એ બધા થઈને સેવા આપે છે અમારે, અને સેવા સારી રીતે આપે છે। ને અમારું આ બટુક ભોજન દર મહિનાના 5 ગુરુવાર ચાલે છે। એમાં બી આ છોકરાઓના જયેશભાઈ ના પારુલવાળાના હસમુખભાઈને આ બધા સેવા આપે છે। એ ખૂબ મારો આભાર। તમારું નામ? નગીનભાઈ બાદશાહ।